અંગ્રેજી રીડિંગ ક્લબ શરૂ કરવી હોય તો એનો રસ્તો શું છે? ઘણીવાર આ સફર થોડી અઘરી લાગે છે, પણ એની પાછળ એકદમ સ્પષ્ટ બ્લુપ્રિન્ટ છે. ચાલો આજે એ જ બ્લુપ્રિન્ટને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જુઓ, આખી વાતની શરૂઆત એક બહુ સિમ્પલ સવાલથી થાય છે. શું અંગ્રેજી ભાષા પર પકડ મજબૂત કરવાની ઈચ્છા છે? જો જવાબ હા હોય તો એકલા પ્રયત્ન કરવા કરતાં સાથે મળીને શીખવું એ સૌથી સારો રસ્તો છે. તો પછી આનો જવાબ શું છે? એ છે અંગ્રેજી વાંચન મંડળ. પણ આ ખાલી પુસ્તકો વાંચવાની વાત નથી હો. સાચા અર્થમાં આ એક એવી કમ્યુનિટી છે જ્યાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો રેગ્યુલરલી મળે છે, વાંચે છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ વિચારોની આપ-લે કરે છે. એમ સમજો કે આ એક સાથે મળીને કરાતું બૌદ્ધિક સાહસ છે. કોઈ પણ મોટા કામની જેમ આની શરૂઆત પણ એક નાના વિચારથી જ થાય છે. પણ એ વિચારને હકીકતમાં બદલવા માટેનું પહેલું અને સૌથી મહત્વનું પગલું કયું છે? અહીંયા ટાઈમિંગ બહુ જ મહત્વનું છે. શૈક્ષણિક વર્ષની શરૂઆતનો સમય એકદમ પરફેક્ટ ગણાય. કેમ? કારણ કે ત્યારે બધામાં એક અલગ જ જોશ હોય છે, કંઈક નવું કરવાની ઈચ્છા હોય છે. બસ આ જ ઉત્સાહનો ફાયદો ઉઠાવીને મિત્રો અને ક્લાસમેટ્સને આમંત્રણ આપવાથી શરૂઆત મજબૂત થાય છે. એકવાર આઈડિયા બધા સામે મુકાઈ ગયો, પછીનું સ્ટેપ છે એક મજબૂત ટીમ બનાવવાનું. આ એ લોકો છે જે સાથે મળીને આ જ્ઞાનની યાત્રામાં જોડાશે. હવે સમય છે આ વિચારને થોડું ઓફિશિયલ રૂપ આપવાનું. એટલે કે સભ્યોનું એક રજિસ્ટર બનાવવું. અને હા, આ ખાલી ફોર્માલિટી નથી. આનાથી ક્લબને વ્યવસ્થિત રાખવામાં, બધા સુધી વાત પહોંચાડવામાં અને દરેક મેમ્બરને કનેક્ટેડ ફીલ કરાવવામાં બહુ મદદ મળે છે. તો રજિસ્ટરમાં લખવાનું શું? બહુ સિમ્પલ. નામ, મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ. આ 3 બેઝિક વિગતો એ સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ અપડેટ કે માહિતી કોઈનાથી છૂટી ન જાય. અને હવે ખરી મજા શરૂ થાય છે. પહેલી મીટિંગ. આ એક ક્ષણ છે જ્યાં પેલો નાનો વિચાર જીવંત બને છે. ક્લબ કાગળ પરથી નીકળીને હકીકતમાં પરિવર્તિત થાય છે. બિલકુલ સાચો સવાલ. ખાલી ભેગાથી જવાથી તો કામ નહીં ચાલે, ખરું ને? પહેલી મીટિંગનો એક ક્લિયર એજન્ડા હોવો જોઈએ, જેથી શરૂઆતથી જ એક મજબૂત પાયો નાખી શકાય. એક સારી ક્લબ હંમેશા પાર્ટનરશિપ પર ચાલે છે. એટલે સૌથી પહેલાં તો બધા જ સભ્યો પાસેથી જ આઈડિયા માંગવાના કે આપણે શું શું એક્ટિવિટીઝ કરી શકીએ. આમ કરવાથી તેમને પણ લાગશે કે આ આપણી ક્લબ છે, અને સાથે સાથે જે શરૂઆતનો પ્લાન છે એ પણ શેર કરવાનો. આ બેલેન્સ બહુ જરૂરી છે. હવે જુઓ, કોઈપણ ગ્રુપને લાંબો સમય ટકાવી રાખવું હોય તો એમાં થોડો સ્ટ્રક્ચર તો જોઈએ જ. નિયમો અને જવાબદારીઓ એ જે સ્ટ્રક્ચર છે જે ક્લબને વ્યવસ્થિત રીતે ચાલવામાં મદદ કરે છે. આ સ્ટેપ બહુ જ જરૂરી છે. કેટલાક સ્પષ્ટ નિયમો બનાવી લેવા. આનાથી શું થશે? ભવિષ્યમાં કોઈ પણ ગેરસમજ નહીં થાય. નિયમો કોઈને બાંધવા માટે નહીં, પણ સબ્બાને મુક્તપણે અને એકબીજાના આદર સાથે વાત કરવા માટે એક સરખું પ્લેટફોર્મ આપવા માટે છે. અહીં કેટલાક સારા ઉદાહરણો છે. જેમ કે મેમ્બરશિપના નિયમો, જેથી બધા કમિટેડ રહે. હાજરીના નિયમો, જેથી નિયમિતતા જળવાઈ રહે. અને ચર્ચાના નિયમો, જે એ પાક્કું કરે કે દરેક વાતચીત પ્રોડક્ટિવ હોય. પછી આવે છે જવાબદારીઓની વહેંચણી. આ બિલકુલ એક ટીમ ગેમ જેવું છે. જ્યારે દરેક ખેલાડીને પોતાની ભૂમિકા ખબર હોય ત્યારે જ ટીમ જીતે છે. કામ વહેંચવાથી દરેક જણ વધુ જોડાયેલું અને જવાબદાર અનુભવે છે. આ કેટલીક પ્રેક્ટિકલ જવાબદારીઓ છે. કોઈ એક વ્યક્તિ બધાને માહિતી પહોંચાડવાનું કામ સંભાળી શકે તો બીજું કોઈ ક્લાસરૂમમાં ક્લબ વિશે જણાવી શકે છે. આનાથી લીડરશિપ સ્કિલ્સ પણ ડેવલપ થાય છે. ચાલો, ક્લબ શરૂ થઈ ગઈ, પણ હવે એ જ ગતિને જાળવી કેવી રીતે રાખવી? આના માટે જોઈએ લાંબા ગાળાનું વિઝન અને સૌથી અગત્યનું સાતત્ય. એક વાર્ષિક કેલેન્ડર બનાવી લેવું એ બહુ સારો આઈડિયા છે. આ ક્લબ માટે એક રોડમેપ જેવું કામ કરે છે. બધાને ખબર હોય છે કે આગળ શું થવાનું છે. અને હા, એ કામ ચલાવવું હોય તો વધુ સારું, જેથી જરૂર પડીએ ફેરફાર કરી શકાય. તો આ બધામાં સૌથી મહત્વની વાત કઈ? એ છે નિયમિતતા. દર મહિને ઓછામાં ઓછી 1 કે 2 મીટિંગ તો થવી જ જોઈએ. આ રિધમ જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે. અને છેલ્લે આપણે પાછા મૂળ વાત પર આવીએ. આ એક જ વાક્ય આખી ક્લબનો સાર કહી દે છે. આ વાત છે નિયમિતતાની, ઊંડાણપૂર્વક વિચારવાની અને ખુલ્લા મને ચર્ચા કરવાની. આ જ તો ક્લબનો આત્મા છે. તો આખી વાતને એક સવાલ સાથે પૂરી કરીએ, જે ખરેખર એક નવી શરૂઆત છે. જો આજે જ કોઈ રીડિંગ ક્લબ શરૂ કરે તો સાથે મળીને વાંચવા માટેની પહેલી બુક કઈ હોવી જોઈએ?
આ સવાલનો જવાબ જ કદાચ આખી સફરનું પહેલું પગલું છે.